જૂન જુલાઈમાં હાલ નિનોની આશંકા અને વૈશ્વિક સંકેતોની અસરથી નિફ્ટીમાં 23,900 જાળવી રાખવામાં પ્રયાસ. બેંક નિફ્ટી સુસ્ત, મિડકેપમાં આઉટ પરફોર્મન્સ, સ્મોલ કેપ દબાણ હેઠળ. ચોમાસા અંગે હવામાન વિભાગ દ્વારા અનુમાન જાહેર. આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની આગાહી. જૂન મહિનામાં સામાન્યથી 90% જેટલો ઓછો રહી શકે છે વરસાદ. આઈટી પછી રિયલ્ટીમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો. ઇન્ડેક્સ લગભગ 1% વધ્યો. લોઢા ડેવલપર્સ 3% વધ્યો. અમુક ફાર્મા અને ઓટો શેરોમાં ખરીદી, પરંતુ ડિફેન્સ શેરોમાં નબળાઈ. સર્વિસ નાવ સાથે પાર્ટનરશિપનો વિસ્તાર કર્યા પછી વિપ્રોએ તેજી દર્શાવી. લગભગ 3.5% વધીને ટોચનો નિફ્ટીનો ગેનર બન્યો. આઈટી શેરોમાં પણ પોઝિટિવ ગ્રોથ જોવા મળી, જેમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સ લગભગ 2.25% વધ્યો. નબળા પરિણામો અને બ્રોકરેજ ડાઉનગ્રેડને કારણે બીડીએલને મોટો ફટકો. ગોલ્ડમેન સેક્સના રિપોર્ટ મુજબ વાય ધોરણે ઇન્વેન્ટરી 75% વધી. શેરમાં 7%નો ઘટાડો. પીબી ફિનટેકને લઈને સીએનબીસીના એક્સક્લુઝિવ સમાચાર પર મોર. બ્લોક વિન્ડોમાં 3.8 મિલિયન શેરમાં 1751ના ભાવે ટ્રેડ. ડીલ સાઇઝ 665 કરોડ. કો ફાઉન્ડર યાસીસ દહિયા, આલોક બંસલે તેમના શેર વેચ્યાના અહેવાલના અનુસાર શેરમાં 2.5%નો ઘટાડો. ચોથા ક્વાર્ટરના મજબૂત પરિણામોને કારણે આલ્કેમ લેબમાં 6% વધીને ફ્યુચર્સમાં સૌથી વધુ વધ્યો. જીએમઆર એરપોર્ટમાં પણ 5%નો ઉછાળો. ફિઝિક્સવાલાએ પણ તેના ત્રિમાસિક પરિણામો પછી 2% વધ્યો. આજે આવશે એશિયન પેઇન્ટ્સ અને ઇન્ડિગોના પરિણામ. 33% વધી શકે છે એશિયન પેઇન્ટનો નફો. માર્જિનમાં સુધારો શક્ય. સ્થાનિક ડેકોરેટિવ પેઇન્ટ્સ વોલ્યુમ 9%થી વધારે રહેવાની અપેક્ષા. તો સાથે ગ્લેનમાર્ક, એનએમડીસી સહિત વાયદાની 4 કંપનીઓના પરિણામ પર રહેશે ફોકસ.